તારો વૈભવ રંગમોલ સોનું ને ચાકર ધાડું મારે ફળીએ ચકલી બેસે તે મારું રજવાડું. આજે વિશ્વ ચકલી દિવસ છે. આપણે સ્ટેટસ અને પોસ્ટ તો મૂકીશું, પણ શું ખરેખર ચકલીઓ પાસે રહેવા માટે ઘર બચ્યા છે ખરા? ત્યારે રાજકોટના રૈયા સ્મશાનમાં એક અદ્ભુત સેવાકીય યજ્ઞ ચાલી રહ્યો છે. અહીં લાકડાના વેસ્ટેજ ટુકડાઓમાંથી ચકલીઓ માટે સુંદર અને મજબૂત ઘર તૈયાર કરવામાં આવે છે. એક સમયે જે કામ એકલા હાથે શરૂ થયું, આજે તે એક મોટી ટીમમાં પરિવર્તિત થઈ ગયું છે. આ માત્ર માળા નથી, પણ લુપ્ત થતી ચકલીઓને બચાવવાની એક નિસ્વાર્થ કોશિશ છે. અહીંથી તૈયાર થયેલા માળાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે છે, જેથી ગામે ગામ ફરીથી ચકલીઓનો કલરવ ગુંજી ઉઠે. તો ચાલો જોઈએ કે આ આશીર્વાદ સમાન ચકલીના માળા કેવી રીતે બને છે અને તેમાં કેટલી મહેનત સમાયેલી છે. આવો જાણીએ લક્ષ્મણભાઈ પાસે. પ્રેરણા આપવાનું એટલું જ છે કે અમે જે અમારી ટીમ તૈયાર થઈ ગઈ છે, એવી રીતની આ નોખા વિસ્તારમાં, નોખા તાલુકામાં આવી રીતની ટીમ એક થઈ અને આ જે ફર્નિચરનું વેસ્ટ છે એ ફેંકી જ દેવાનું છે. પણ જો એમાંથી આ ટીમ તૈયાર થઈને સત્કાર્ય કરે તો વેસ્ટમાંથી બેસ્ટ બની અને ચકલીને આશરો પણ મળી રહે, એ હેતુથી અમે આ કાર્ય કરી રહ્યા છીએ. અને અમારામાંથી આ કોઈ પ્રેરણા લે અને આ કોઈક ટીમ તૈયાર થાય. મેં પણ મારા સ્વ ખર્ચે સામા કાંઠે ટીમને બધી હથિયાર સામગ્રી બધી આપેલી છે, પણ એ લોકોએ ગઈ સાલ 2 દિવસ કામ કર્યું અને જે કોઈને કાંઈ સહાય જોતી અમારા તરફથી બધી સંપૂર્ણપણે મળી રહેશે. માળા બનાવવાનો વિચાર તો મેં દુકાન ચાલુ કરી ત્યારે અમે શરૂઆતમાં હું એકલો દુકાને બેહીને બનાવતો. ત્યારે તો અમારી પાસે આ કટિંગના હથિયાર કે સાધન સામગ્રી કાંઈ નહોતું. બાજુવાળા હાર્ડવેરના દુકાનમાંથી કરવટ લઈને કાપીને હાથે હું બનાવતો. અને પછી કેવલ પટેલ કરીને આવ્યો, મધુવન શિખંડવાળો, એ છોકરોએ મને પૂરો સપોર્ટ કર્યો. એટલે 1998માં પાટીદાર ચોકમાં મારા ગામના હરિકાંત મહારાજની કથા બેઠી, અહીંયા અમે જાહેરાત કરાવી, ફ્રી ચકલી ઘર મળશે અને વેસ્ટેજ ફર્નિચર પહોંચાડવું. એ જાહેરાત કર્યા પછી અમારી આ પ્રગતિ થઈ અને પછી અમારી ટીમ ધીમે ધીમે આ માણસોનો સાથ સહકાર મળતો રહ્યો અને ટીમ આજ તો તમે વાત જાવ દો એવડી મોટી વિશાળ થઈ ગઈ ટીમ. અને પછી દુકાને જ માળા બનાવતા અમે અને અહીંયાથી જ વિતરણ કરતા ફ્રીમાં. સ્મશાનમાં બનાવવાનું કારણ તો કાંઈ નહોતું. મારી દુકાન અહીંયા બાજુમાં અત્યારે રેસ્ટોરન્ટ ચાલુ થયું, એટલે બહાર ઓલા ટેબલ નાખીને જમવા વાળા હોય એટલે એને ડિસ્ટર્બ થાય. જે કટિંગ કરીને એટલે ડસ્ટ બહુ ઉડે, એટલે એ અમે સમય ન રહેતો કટિંગનો. 12 વાગ્યા સુધી તો જમવા વાળા હોય એટલે 12 પછી તો ઉપર પાછા ફ્લેટ વાળાને ડિસ્ટર્બ થાય, એટલે કટિંગનો ડિસ્ટર્બના હિસાબે અહીંયા સ્મશાનમાં જગ્યા જોવા આવ્યા અને વિજયભાઈને મળ્યા, વાત કરી એટલે જગ્યાએ પુષ્કળ મળી ગઈ. નહીતર અમારે અહીંયા સ્ટોક આટલો ન થતો અને વેસ્ટેજ અત્યારે જે પડ્યું હોય વેસ્ટેજ એટલું અમે અહીંયા સાચવી પણ ન શકતા. છતાંય અમે 10 વર્ષ જેવું અમે અહીંયા મારી દુકાને અહીંયા કાર્ય ચાલુ રાખ્યું. એટલે એ દુકાનમાં કાર્ય ચાલુ રાખવામાં પાછળ મોટો ભાગ અમારે ફ્લેટના ઉપર રેસિડેન્સ વાળાનો છે, મોટો સહકાર, અને એની રૂમ પણ વાપરવા આપતા અમને. અને આજની તારીખમાં 10 વર્ષની અંદર કોઈ કીધું નથી કે અમને ડસ્ટ ઉડે છે એમ. બાકી આપણી ઘરે ફર્નિચર હાલતું હોય તોય આપણે એમ કહી કે રજ ઉડી, પણ અમે 7-8 વર્ષ કન્ટિન્યુ મશીનથી અહીંયા કટિંગ કરતા. રાત્રે 9 થી 10, 10:30, 11 વાગ્યા સુધી અવાજ થતો, બીજા નંબરમાં ડસ્ટ ઉડતી, પણ ઉપરવાળાએ કોઈ કીધું નથી. એટલે હું તો એનો ખૂબ આભાર માનું છું ફ્લેટ વાળાનો. મહેનતમાં તો એવું છે ને, વાત જવા દો એવી હોય છે. મહેનતમાં પેલા જેવા વેસ્ટેજ આવે ને એમાંથી પેલા 4.5 ઇંચના પટ્ટા થાય, એમાંથી 9 ઇંચના પટ્ટા કરી 9ના કરીને પછી એમાં 4 હોલ કરી હવા માટેની, બારી માટેના, અને પછી એમાંથી આ ક્રોસ કરી એક વસ્તુ આ થાય. પછી બીજા નંબરમાં એક આ છે, આની સાઈઝ છે 7x6 ઇંચની. આ કટિંગ કરીને પછી એને લટકાવવા માટેનો એક હોલ કરવામાં આવે છે. અને પછી તરિયા માટેનું એક આ છે, એનું કટિંગ છે 6x7ની સાઈઝનું. અને એક આ બારી છે, આ બારીની સાઈઝ છે 3.5x6 ઇંચની. એ બારી કર્યા પછી એમાં અંદર અવર જવર માટે હોલ કરવાનો હોય છે, એ હોલ એક કરવો પડે. એટલે આટલી મહેનત કર્યા પછી એક આ માળો તૈયાર થાય છે અને ફ્રીમાં જ આપીએ છીએ અમે. સાધનમાં તો અમારે કટર મશીન એક લઈ લીધું, મેઇન તો એ એક જરૂર પડે. બાકી ડ્રીલ મશીન છે અને ખીલી હથોડી જ પરચુરણ. બાકી બીજી લાંબી સાધન સામગ્રી કઈ જોતી નથી. રોજના આ અમને મીડિયામાં જાહેરાત આપી એના હિસાબે તો અત્યારે 8-10 જણા કાયમી આવી છે અને ડિમાન્ડ એટલી છે. 1000 જેવો સ્ટોક હતો એ બધું 2 દીમાં ખાલી થઈ ગયો છે. ગઈકાલે 100 જેવો બનાવ્યા હતા, આજે અત્યારે ઢગલો બની ગયો છે જેવો 100 જેવો. એટલે આજે 200 જેવા બની જાય, કાલ હાઈ થાય પાછા એ વિતરણ થઈ જાય બધું. અમે તો ફ્રીમાં જ આપીએ છીએ, પણ અમારો મેઇન હેતુ એ છે કે અમારી મહેનત જ્યારે એ પાણીમાં ન જાય. અને અહીંયા જે સંસ્થાઓ વાળા છે, મારી ભાષામાં કહું તો જબ્ભભ્યું થવા વાળા જાજા હે. બધાને કાલે ચકલી દિવસ એટલે બધા ફોટા પડવીને ફ્રી ચકલી ઘર ઓલા
ચકલી દિવસ કરીને મનાવશે, ફોટા પાડીને મૂકશે, પણ કેટલાનું વિતરણ કર્યું ને કેટલા માળામાં ચકલીએ માળો કર્યો એ કોઈ હેતુ જોતો નથી. અને અમારો મેઇન હેતુ છે ગામડે બાંધવાનો. જે કોઈમાં તાકાત હોય, જે કોઈ સંસ્થાને જવાબદારી લેતી હોય, એક ગામની જવાબદારી લે કે આખા ગામમાં ઘરે ઘરે રવેશમાં નીચે માળા બાંધી દઈશું તો કોઈ પણ સંસ્થાને માળા અમે જોઈએ એટલે પૂરા પાડવા તૈયાર છે અમારી ટીમ. બીકની તો તમે વાત જ જવા દો. બીક જેવું કઈ સમસનમાં હોતું જ નથી, ખાલી માનસિક ડર જ છે. બાકી જો આ જગ્યા પવિત્રમાં પવિત્ર હોય ને તો આ સ્મશાનની ભૂમિ છે. અમારે કાલે આ પાયાનું જે મટીરિયલ રહ્યું ને એ ખાલી થઈ ગયું હતું. તે અમારા રૈયામાં એક ભાઈ છે, એ ડાયના કારખાનામાં કામે જાય છે, એ નાખી જાય છે. તો કાલે એના નંબર ગોતતો તો ન મળ્યા. આજે દિવસનું મને યાદ જ ન આવ્યું કામમાં. સાંજે એનો ફોન આવ્યો, સાંજે સામેથી ભરીને લઈ આવ્યા એ ભાઈ. મને કે ક્યાં ઉતારવા? અહીંયા ઉતારું સમસાને. આટલો પ્રભાવ છે આ જમીનનો. લ્યો વેસ્ટેજ તો અહીંયા રહ્યા સ્મશાન ગમે ત્યારે 24 કલાક ચાલુ જ હોય. અહીંયા આવીને મૂકી જવાનું. એવું હોય તો ભાડું પણ અમે આપી દેશું. સંદેશો તો ઈ જ છે કે અમે જે માળા બનાવી એ જે કોઈ લઈ જાય વિના પૂછે તો ઈ જો છાપરામાં કે ક્યાંય બાંધે ને તો આમ બે સાથે ભેગા કરીને બાંધવાના, લટકાવે તો. અને દિવાલમાં નીચે રવેશ નીચે મારે ને તો આમ એક ખીલા માથે રહી જાય. અને પલરે નહીં, બિલાડી પહોંચે નહીં. અને ઝાડવે બાંધવા તો સખત મનાય જ છે અમારી. ઝાડવે રાતના જનાવર એટલે કે નાગ ચડી જાય, બિલાડા ચડી જાય, એટલે આમાં જે પક્ષીએ માળો કર્યો એ બધું ખાઈ જાય, શિકાર કરી જાય. એટલે એ પાપને પુણ્યને બદલે પાપ થાય. એટલે એ ઝાડવામાં તો બાંધવાની મનાય જ છે. ઝાડવા બાંધવા માટે અમે આપતા નથી. અને જે લઈ જાય અને અમારા માળાનો સદુપયોગ થાય એ રીતે જેને જેટલા જોઈએ એટલા આપવા અમારી ટીમ તૈયાર છે હર હંમેશ માટે. જગ્યા વિજયભાઈ આપી છે. વિજયભાઈ આ આખી જગ્યાના કરતા હતા છે, બરાબર છે. એમને આ ટીમ પ્રત્યે એટલે કે લક્ષ્મણભાઈ અને ભગત જ્યારે એની દુકાન આગળ બનાવતા હતા ત્યારે એને પરમાત્માએ પ્રેરણા આપી કે ભાઈ આ લોકોને અહીંયા જગ્યા આપીએ તો સરસ મજાનું છાપરું બનાવી દીધું, બરાબર. આટલી વ્યવસ્થા કરી દીધી, મશીનરીની વ્યવસ્થા કરી દીધી. અને અમને એટલા પ્રેમથી સાચવે છે કે રાત્રે 10 વાગે આવ્યો તો કાયમ આવડો મોટો વ્યક્તિ આખી જગ્યાનો કરતા હતા માણસ છે, બરાબર. સંસ્થાનો પ્રમુખ છે, પણ છતાં એ અમારી સાથે હોય અહીંયા. અને હજી આથી વિશેષ અમારી ક્યાંય પણ જરૂર પડે તો એ સદાય માટે અન્ન ધન અમારી સાથે જ છે. એટલે આ તકે હું એમનો ગ્રુપ વતી આભાર માનું છું કે આટલા સરસ કાર્યમાં અમને એટલી પ્રેરણા પણ આપી, એટલો પ્રેમ પણ આપ્યો, એટલી હૂંફ પણ આપી, એટલો સહકાર પણ આપ્યો.